જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો? આઈ હોપ બધા મજામાં છો। હું પણ મજામાં છું। આજે આવું કામ કરીશી, ફરફર કરીશી ચોખાની અને સાબુદાણાની। સફેદ થઈ ગઈ, કેસરી કલર, આમાં કેસરીમાં કલર નાખ્યો છે, કેસરી કલર। હજી એક ચડે છે, અહીંયા હજી એક ઘાણું ચડે છે। તો આજે અમે આવું કામ કરીશું। આજે સવારના આવ્યા હતા, તડકો બહુ થઈ જાય એ પહેલાં મેં કીધું કરી નાખી। અમારા ભાણીબેન કે બહુ તડકો થઈ ગયો છે, ભાણીબેનને તડકો બહુ લાગે। મીઠું નાખવાનું છે હવે એમાં, અને ખારો નાખવાનો છે। આ ખારો છે, ખારો નાખી પછી મિક્સ કરવાનું છે। મિક્સ કરીને પછી આ લોટ એમાં નાખવાનો છે। થોડીક વાર ઉકળી જાય, ખારો અને મીઠું ઓગળી જાય ત્યાં લગી મિક્સ કરવાનું, ઉકળવા દેવાનું। ઉકળી જાય પછી એમાં ફૂડ કલર નાખ્યો, કેસરી કલર નાખ્યો એટલે કેસરી કલરની વેફર થાય મસ્તીની, દેખાવમાં સરસ લાગે એટલે કેસરી કલર નાખ્યો છે ખાવાનું। હવે એમાં લોટ નાખવાનો છે, ચોખા ને સાબુદાણાનો લોટ નાખ્યો, એ મિક્સ કરવાનો છે લોટ નાખીને। મિક્સ કરતી જાઉં છું, ધુવાડો ખાતી જાઉં છું। ધુવાડો આવતો તો મોટા ઉપર ચૂલે કર્યું હતું એટલે। હવે ગરમ ગરમ છે અને તેલવાળા હાથથી હરખું મસળવાનું છે। મસળીને પછી સંચામાં ભરવાનું છે, હા ગરમ લાગે છે એટલે। સંચામાં ભરી પછી સેવ પાડવાની છે, એની ભૂસરા કરવાના છે એના। એટલે સંચો ભરાઈ ગયો, સંચાને પણ તેલવાળો કર્યો છે એટલે ઈઝી વેફર પડી જાય આપણી। સંચો ગરમ થઈ ગયો, ભૂસડા પડે મસ્તીના વેફરના। અને 2 દી સુકાવા દઈ પડે, બહુ તડકો હોય તો 1 દીમાં સુકાઈ જાય। વેફર પડી ગઈ પછી કંઈક આવી દેખાય છે અમારી વેફર, કેસરી ને સફેદ। મિની ગાર્ડન છે અહીંયા, મિની ગાર્ડન છે, ગુલાબ છે અહીંયા, ચીની ગુલાબ છે, કેસરી સફેદ, નાનું ઝાડવું કેવું મસ્ત છે, ચીની ગુલાબ છે। આ કાંટાવાળા, અને કયું ઝાડ કહેવાય મને કહેજો જરી કમેન્ટમાં। એમાં કાંટા છે ને ફૂલ પણ આવ્યા છે। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। બાય બાય।